મિત્રો અત્યારે ગેમમાં કેટલી જાણી છે કે તમે વાતમાં પૂછો. લખાઈ ગયા મિત્રો. हेलो मित्रों, वेरी गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो देखो गाइज, आज का ब्लॉग है ना वो काफी ज्यादा इंटरेस्टिंग होने वाला है, क्योंकि अभी हम खेलने वाले हैं एक गेम, वो भी फैमिली के साथ। तो देखो यहाँ पे सब लोग हैं वो रेडी हो चुके हैं, पापा सब लोग। माँ नहीं खेलने वाले हैं, क्योंकि इसमें ना हम नंबर्स लिखने वाले हैं, और वो भी थोड़े ट्विस्ट के साथ कि उल्टे लिखने वाले हैं, मतलब कि 100 से लेके 1 तक, उस तरह से। तो गेम किस तरह के है वो मैं सबको और आपको पहले बता देता हूँ। तो देखो यहाँ पे ये डाइस है, मतलब कि पासा है। तो इसको क्या करना है कि इसको मतलब हमें ऐसे घुमाना है, सबको बारी बारी मिलेगी एक के बाद एक। और देखो इसमें जिसको भी 6 अंक आए उनको क्या करना है कि उनको एक पेज दिया जाएगा। फिर इसमें उनको लिखना है, एक ये बॉल पेन रहेगी, उनको लिखना है 100 से लेके 1 तक उल्टी गिनती। બધા સમજી ગયા ને? રેડી? ઓકે, તો એવી રીતની ગેમ રહેવાની છે, એટલે તો ગેમની શરૂઆત છે એ આપણે એમ કે કરીએ। सो देखो गाइस, यहाँ पे सबके पास पेज आ गए हैं, सबके पास। देखो मेरे पास भी ये पेज आ गया है, और मम्मी भी यहाँ पे बैठे हैं खेलने के लिए। તમને લખતા તો ફાવશે ને? લખતા ફાવશે, એકડા પણ ઊંધા બહુ યાદ રહે ન રહે પણ લખી ખરી। તો મમ્મી એમ કે રમે છે, એને થોડુંક લખતા ઓછું ફાવે છે, પણ છતાં એમ કે રમવા બેઠા છે। તમારી રીતે રમજો તમ તારે, બરાબર ને? હવે જો અહીંયા બેન છે એ આમ કે પાસો ફેંકવાની શરૂઆત કરશે, ને પેન જે છે ને એ એક જ રહેવાની છે ને, એ વચ્ચે આવી રીતે, એટલે બધાને ટૂંકમાં જેમ 6 આવતા જાય ને એવી રીતે એમ કે લખતું જવાનું છે, ને જેને પહેલાં એમ કે 100 થી 1 એમ કે પૂરા થઈ જાય ને એ એમ કે વિજેતા કહેવાશે। तो चलो गेम की शुरुआत करिए। तो देखो गाइज, अभी मैंने यहाँ पे फोन जो है कुछ इस तरीके से सेट कर दिया है, और दूसरा ये बहन का फोन है, उससे मैं थोड़े बहुत क्लोजअप शॉट लूंगा, और ये जो शॉट होंगे वो थोड़े वाइड एंगल वाले, मतलब सभी जो आ रहे हैं उस तरीके से होंगे, होप कि सब आ रहे होंगे शायद। तो 100% तो सब आ ही रहे हैं। तो चलो गेम है वो स्टार्ट करते हैं। हेल्बन पास ऑफ एक 4। हेलो मम्मी, हाँ मालूम। ओ 3। हेलो भाभी, 3 આવ્યા ભાઈ, 2। હાલો હવે મારો વારો છે મિત્રો। ઓમ 4 આવ્યા, લ્યો પપ્પાનો વારો 4। હાલો હવે રિપીટ બેનને। બેનને છે એ 6 આવી ગયા છે, ને બેન કે લખવા મળી છે, જલ્દી લખે। હાલો હવે ભાઈને 6 આવી ગયા। જો મિત્રો મારે ઘણા બધા એમ છે મારે અહીંયા એટલા લખાઈ ગયા છે, ને પપ્પા જવો એને એનો વારો છે એટલે એ લખે છે। બધા અહીંયા એમ કે તૈયારી કરે છે, ભાઈને થોડાક લખાઈ ગયા છે। 5। હાલો મારો વારો, જલ્દી જલ્દી જલ્દી। 4। જલ્દી બેન જલ્દી, નગર પપ્પા લખી નાખશે બધા।
મમ્મીનું હજી ખાતું નથી ખોલ્યું ને ભાભીનું પણ એમ કે હાલો હાલો ભાભીનું ખાતું ખુલી ગયું છે 4 લો પપ્પા જલ્દી જલ્દી હે અત્યારે મમ્મીને 6 આવ્યા છે મમ્મી લખે છે ધીમે ધીમે 2 જવા મિત્રો માંડ એકલા લખાણા છે પાછું એમ કે આરતીને આવી ગયું જો મિત્રો હવે હું ખૂબ જ એમ કે નજીક છું હવે થોડુંક જ મારે બાકી છે ને બધા દવા અહીંયા હાલો હાલો મારો વારો આવ્યો જલ્દી અરે 4 જ આવ્યા જલ્દી 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 બહુ અત્યારે એમ કે જોર છોરમાં હાલે છે કે આમ નીકળા 4 આવે છે બધાને જો મિત્રો મમ્મીને આવ્યું છે પણ મમ્મીને એમ કે લખતા ફૂલ વાર લાગે છે એકદમ ધીમે ધીમે લખે જુઓ હવે ધીમે મિત્રો અત્યારે ગેમમાં જઈએ જાણી છે કે તમે વાતમાં પૂછો
જો મિત્રો અહીંયા અમારે 100 એકડા એમ કે લખાઈ ગયા છે અને પપ્પાનો અત્યારે એમ કે વારો લે છે. બેન ભાભી ને બધા એમ કે અત્યારે રમે છે હજી, કારણ કે એવું હાલો હાલો જલ્દી જલ્દી તો ભાઈને છે આવ્યા. મારે તો અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો. આરતીને હવે એમ કે થોડાક જ બાકી છે, તો ખાલી 7 6 5 4 2 થોડાક જ બાકી છે. પપ્પાને લખવા આવી ગયા છે. વાહ પપ્પા વાહ, જલ્દી 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 નકર પપ્પા હાલો જીતી જાહે. 5 નહીં વાહ પપ્પા વાહ, પપ્પાને પૂરા થઈ ગયા છે. હવે ભાઈને એમ કે થોડાક જ બાકી કે નહીં, ભાઈને તો હજી ઘણા બાકી છે. ભાઈ એમ કે જો આમ આડી રીતે લખે છે, અમે બધા આમ ઊભી રીતે લખ્યા હતા. મમ્મી છે, હાલો બેનને આવી ગયા. બેનને હવે પૂરા જ થઈ જાય છે. મમ્મીને જો આવ્યા છે. હવે તમે તારે શાંતિથી રમો બધા. તો મિત્રો મમ્મી લખે ઈ જુઓ તમે ખાલી. અરે મમ્મી હા વાહ. હાલો આરતી બેને એમ કે વિજેતા હતા. આરતી બેને વિજેતા. હજી પાછું મમ્મીને જો આવ્યા. વાહ તો બધાને પહેલા જ દઈ દીધા નયનભાઈ, પણ આ ખબર નહીં જોઉં છો એમ. અત્યારે જે ગેમ રમતા હતા એ એમ કે પૂરી થઈ ગઈ છે. અત્યારે જો હું અહીંયા ટૂંકમાં છેલ્લા નંબરે છું. મારે એમ કે સૌથી છેલ્લે લખાઈ ગયું છું અને મારી પહેલા એમ કે પપ્પા હતા અને એની પછી એમ કે બેન, 3 ને એમ કે લખાઈ ગયું હતું. અને એવી રીતે ગેમ છે એ અહીંયા એમ કે પૂરી કરી છે. આમ જો મિત્રો ભાઈના અક્ષર જુઓ, એકદમ માઇક્રો પ્રિન્ટ કરેલી છે. આમ જુઓ તમે ખાલી નેનો પ્રિન્ટ, માઇક્રો એની નેનો કા એકદમ નેનો. આમ જો એટલે એવું નહીં સમજતા કે ભાઈ છે ચોરી કરતા પેલા. ભાઈ એમ તો સૌથી હોશિયાર અમારા ઘરમાં ભાઈ જ છે. બેન સૌથી ઠોઠ છે ને હું વચ્ચેનો, એટલે હું મીડિયમ. सो गाइज मैं अभी यहाँ पे ऊपर आ चुका हूँ और अब मैं इस व्लॉग को एडिट करूंगा. सो इस व्लॉग को मैं यहाँ पे समाप्त करता हूँ. आई होप कि आज का व्लॉग आपको पसंद आया होगा. अगर पसंद आया है तो वीडियो को लाइक जरूर कर देना. अगर आप चैनल पे नए हो तो सब्सक्राइब जरूर कर लेना. मिलते हैं नेक्स्ट व्लॉग में. थैंक यू सो मच फॉर वॉचिंग. आवजो.